મિત્રો, આ દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે, એક બુદ્ધિશાળી અને બીજા મૂર્ખ. બુદ્ધિશાળી વ્યક્તિ એ છે જે અઘરામાં અઘરું કામ પણ ખૂબ જ સરળતાથી પતાવી દે છે. તેના માટે સફળતા મેળવવી એટલી અઘરી નથી હોતી, કારણ કે તે ખૂબ જ સમજદારીથી પોતાનું દરેક ડગલું ભરે છે. અને આ જ કારણે એક બુદ્ધિશાળી માણસને દરેક કામમાં બહુ જલ્દી સફળતા મળી જાય છે. પરંતુ એક મૂર્ખ વ્યક્તિ આનાથી બિલકુલ ઉલટો હોય છે. તેમને એક નાની અમથી સફળતા મેળવવા માટે પણ ગધેડાની જેમ વૈતરું મહેનત કરવું પડે છે. તેમના કામ ક્યારેય સરખી રીતે પૂરા નથી થતા અને અવારનવાર તેમની આ જ મૂર્ખતા તેમના આખા જીવનને અંધકારમાં ધકેલી દે છે. આચાર્ય ચાણક્યે સદીઓ પહેલા એક બહુ કડવું સત્ય કહ્યું હતું: શારીરિક તાકાત તમને માત્ર એક મજૂર બનાવી શકે છે, પરંતુ તમારી બુદ્ધિ તમને એક બહુ મોટા રાજા બનાવી શકે છે. આજના આ કડવા અને ઊંડા અધ્યાયમાં આપણે આચાર્ય ચાણક્યની નીતિમાંથી તારવેલા એક સાચા બુદ્ધિશાળી વ્યક્તિના 12 એવા અચૂક લક્ષણો જાણીશું. જો આ 12માંથી ઓછામાં ઓછા 7 લક્ષણો પણ તમારા લોહીમાં સામેલ છે, તો સમજી લો કે તમે એક બેહદ સમજદાર અને સાચા બુદ્ધિશાળી માણસ છો, જેને હરાવવો બહુ મુશ્કેલ છે. અને જો તમને લાગે છે કે તમારામાં આ ગુણો નથી, તો ગભરાશો નહીં. આ વિડીયોના બિલકુલ અંતમાં હું તમને એ ઊંડો રાજ જણાવીશ જેનાથી તમે પણ તમારા ભોળપણને ખતમ કરીને એક સમજદાર અને બુદ્ધિશાળી ખેલાડી બની શકો છો. તો ચાલો તમારા મગજની બારીઓ ખોલી નાખો અને એ પહેલા લક્ષણથી આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. નંબર 1, તેઓ મૌન રહીને દુનિયાને જુએ છે અને બહુ ઓછું બોલે છે. આ દુનિયામાં મૂર્ખ માણસની સૌથી મોટી ઓળખ એ છે કે તે દરેક જગ્યાએ પોતાની અક્કલનો ઢંઢેરો પીટે છે. તે વગર માગ્યે જ્ઞાન વહેંચે છે અને પોતાના ખોટા વખાણ કરે છે. પરંતુ એક સાચો બુદ્ધિશાળી વ્યક્તિ મહેફિલમાં સૌથી શાંત ખૂણો પકડીને બેસે છે. તે લોકોની નકામી વાતો સાંભળે છે, તેમના મીઠા ચહેરા પાછળ છુપાયેલા તેમના અસલી લોભ અને અસલી ઈરાદાઓને વાંચે છે. આચાર્ય ચાણક્ય કહે છે કે જે માણસ પોતાની જીભ પર કાબૂ રાખતા શીખી ગયો, તેણે અડધી દુનિયા એમ જ જીતી લીધી. બુદ્ધિશાળી લોકો માત્ર ત્યારે જ પોતાનું મોઢું ખોલે છે જ્યારે તેમના શબ્દો કોઈ તીરની જેમ સીધા નિશાન પર વાગવાના હોય. તેઓ પોતાની ઊર્જાને નકામી ચર્ચાઓમાં અને પોતાને સાચા સાબિત કરવામાં ક્યારેય બગાડતા નથી. પરંતુ માત્ર ચૂપ રહેવાથી કોઈ બુદ્ધિશાળી નથી કહેવાતું. જ્યારે તેમના પર કોઈ અચાનક ભારે મુસીબત આવે છે, ત્યારે તેઓ કેવું વર્તન કરે છે, અહીંથી જ જન્મ લે છે તેમનું બીજું સૌથી મોટું લક્ષણ, જે એક સામાન્ય માણસને ઘૂંટણીએ લાવી દે છે. નંબર 2, મુસીબતના સમયે તેઓ પોતાની લાગણીઓના ગુલામ નથી બનતા. જ્યારે એક સામાન્ય અને મૂર્ખ માણસ પર કોઈ મોટી મુશ્કેલી આવે છે અથવા તેનું નાનું ડૂબે છે, ત્યારે તે છાતી કૂટીને રડવા લાગે છે. તે ગુસ્સામાં આવીને કે ડરના માર્યા બૂમો પાડવા લાગે છે અને પોતાના જ હાથે પોતાનો આખો ખેલ બગાડી નાખે છે. પરંતુ એક બુદ્ધિશાળી માણસ પર ગમે તેવી મોટી મુશ્કેલી આવી પડે કે તેના પોતાના લોકો જ તેને દગો કેમ ન દઈ દે, તેના ચહેરા પર ડર કે દર્દની એક રેખા સુદ્ધા નથી આવતી. આચાર્ય ચાણક્ય કહે કે જે માણસ ખરાબ સમયમાં પોતાના મગજને બરફની જેમ ઠંડુ રાખી શકે, તે માણસ મોટામાં મોટી હારને પણ જીતમાં બદલી શકે છે. બુદ્ધિશાળી વ્યક્તિ લાગણીઓમાં વહીને ક્યારેય કોઈ નિર્ણય નથી લેતો. તે તરત જ પોતાના આંસુ પી જાય છે અને એક શાંત શિકારીની જેમ એ મુસીબતમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધવા લાગે છે. તેની આ જ રહસ્યમય શાંતિ તેના મોટામાં મોટા દુશ્મનને પણ અંદરથી ડરાવી દે છે. પરંતુ જરા થોભો, શું એક બુદ્ધિશાળી માણસના કોઈ મિત્રો હોય છે? તે કેવા લોકો સાથે પોતાનો સમય વિતાવે છે અને કોનાથી દૂર રહે છે? આનો જવાબ છુપાયેલો છે આપણા ત્રીજા લક્ષણમાં, જે એ નક્કી કરશે કે તમે ભવિષ્યમાં આગળ વધશો કે ત્યાંના ત્યાં જ રહી જશો. નંબર 3, તેઓ પોતાના મિત્રો બહુ વિચારી સમજીને બનાવે છે અને એકલા ચાલવાથી ડરતા નથી. એક સામાન્ય અને નાસમજ માણસ હંમેશા ભીડ પાછળ ભાગે છે.
તેને લાગે છે કે તેના જેટલા વધારે મિત્રો હશે તે સમાજમાં એટલો જ તાકાતવર દેખાશે. પરંતુ આચાર્ય ચાણક્ય કહે છે કે 100 મૂર્ખ અને ખુશામતિયા મિત્રો કરતા માત્ર એક સમજદાર અને સાચો મિત્ર સારો છે. એક બુદ્ધિશાળી વ્યક્તિ એકલા રહેવાનું પસંદ કરે છે, પરંતુ તે કોઈ પણ નકામી કે નકારાત્મક વ્યક્તિને પોતાની જિંદગીમાં જગ્યા નથી આપતો. જે લોકો આખો સમય રડતા રહે છે, બીજાની ચાડી ચુગલી કરે છે, અથવા જેમના જીવનનું કોઈ મોટું લક્ષ્ય નથી, બુદ્ધિશાળી માણસ આવા લોકોથી બહુ દૂર રહે છે. તેની નજરમાં ખોટા લોકો સાથે સમય બગાડીને પોતાની ઊર્જા ખતમ કરવા કરતા એ ઘણું સારું છે કે માણસ એકલો જ પોતાના રસ્તે ચાલે. તેને આ વાતથી કોઈ ફરક નથી પડતો કે દુનિયા તેને અભિમાની કહે છે કે કંઈ બીજું. પરંતુ એકલા ચાલવાનો અર્થ એ બિલકુલ નથી કે તેઓ કોઈની પાસેથી કંઈ શીખતા નથી. અહીંથી આવે છે તેમનું ચોથું લક્ષણ, જે તેમને હંમેશા બીજા કરતા 2 ડગલા આગળ રાખે છે. નંબર 4, તેઓ ક્યારેય એવું અભિમાન નથી કરતા કે તેમને બધું જ આવડે છે. દુનિયાનો સૌથી મોટો મૂર્ખ માણસ એ છે જે એવું વિચારે છે કે તે સૌથી મોટો જ્ઞાની છે અને તેને કોઈની પાસેથી કંઈ શીખવાની જરૂર નથી. આવા લોકો હંમેશા બીજાની વાત કાપવી અને પોતાને સાચા સાબિત કરવાનું જ પસંદ કરે છે. પરંતુ એક સાચો બુદ્ધિશાળી વ્યક્તિ હંમેશા એક વિદ્યાર્થીની જેમ વિચારે છે. આચાર્ય ચાણક્ય કહે છે કે હંમેશા બીજાની ભૂલોમાંથી શીખો, કારણ કે જો તમે ખુદ પર પ્રયોગ કરીને શીખવા જશો તો તમારી ઉંમર ઓછી પડશે. બુદ્ધિશાળી માણસ ખુલ્લી આંખો અને ખુલ્લા મગજથી આ દુનિયાને જુએ છે. તે પોતાના નાના કર્મચારીઓ પાસેથી એટલું જ નહીં પણ પોતાના દુશ્મનોની ચાલમાંથી પણ નવી વાતો શીખી લે છે. જ્યારે કોઈ બીજી વ્યક્તિ પોતાની વાર્તા કે પોતાનું દુઃખ કહી રહી હોય છે, ત્યારે તે તેમાંથી પોતાના કામનું જ્ઞાન કાઢી લે છે. તે પોતાના જ્ઞાનનો દેખાડો નથી કરતો, પરંતુ ચૂપચાપ ખુદને અંદરથી વધુ મજબૂત બનાવતો રહે છે. જ્ઞાન તો તેઓ આખી દુનિયામાંથી મેળવી લે છે, પરંતુ પોતાની ખુદની વાતો, પોતાના રહસ્યો અને પોતાની દોલત તેઓ કોઈને નથી જણાવતા. અને આ એ તેમનું 5મું અને સૌથી રહસ્યમય લક્ષણ. નંબર 5, તેઓ પોતાની આગામી ચાલ અને પોતાની દોલતને હંમેશા ગુપ્ત રાખે છે. આજકાલના લોકોને એક બહુ ખરાબ આદત પડી ગઈ છે. તેઓ કોઈ પણ નવું કામ શરૂ કરતા પહેલા અથવા 2 પૈસા કમાતા જ આખી દુનિયામાં ઢંઢેરો પીટવા લાગે છે. તેમને લાગે છે કે એવું કરવાથી સમાજમાં તેમની ઇજ્જત વધશે. પરંતુ આચાર્ય ચાણક્ય બહુ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે જે યોજનાની કાનોકાન કોઈ બીજા માણસને ખબર પડી ગઈ, તેનું બગડવું અને નિષ્ફળ જવું નક્કી છે. એક સાચો બુદ્ધિશાળી વ્યક્તિ પોતાના આગામી પગલા વિશે કોઈને ગંધ સુદ્ધા આવવા નથી દેતો. તે પોતાના બેંક બેલેન્સ અને પોતાના આગામી કામ વિશે પોતાના સૌથી નજીકના સંબંધીઓને પણ પૂરેપૂરું સત્ય નથી જણાવતો. તે બહુ સારી રીતે જાણે છે કે માણસોની નજર અને તેમનો લોભ બહુ ખરાબ હોય છે. એટલા માટે તે પોતાના લક્ષ્યો પર એક બંધ રૂમમાં ખામોશીથી કામ કરે છે. તે કોઈ અવાજ નથી કરતો, કોઈ દેખાડો નથી કરતો. તે પોતાની સફળતાને જ પોતાનો સૌથી મોટો ધડાકો બનવા દે છે. પરંતુ જરા વિચારો, શું થાય જ્યારે કોઈ વ્યક્તિ જાણી જોઈને આવા બુદ્ધિશાળી વ્યક્તિનું અપમાન કરે અથવા ભરેલી સભામાં તેને ઉશ્કેરવાનો પ્રયત્ન કરે? એક સામાન્ય માણસ તો તરત જ ભડકી જશે અને ગાળો દેવા લાગશે. પરંતુ તે સમયે એક બુદ્ધિશાળી માણસ જે કરે છે તે આપણું 6થું લક્ષણ છે, જે તમારા વિચારવાનો દૃષ્ટિકોણ હંમેશા માટે બદલી નાખશે. નંબર 6, તેઓ કોઈના ઉશ્કેરવાથી ભડકતા નથી અને પોતાનો સમય નકામા લોકો પર બગાડતા નથી. જ્યારે કોઈ બેવકૂફ માણસ તેમને નીચા દેખાડવાનો પ્રયત્ન કરે છે અથવા ભરેલી સભામાં તેમને મેણાટોણા મારે છે, ત્યારે એક સામાન્ય માણસ તરત જ ભડકીને રાડારાડ કરવા લાગે છે. તે પોતાની આખી તાકાત એ નકામા માણસને જવાબ આપવામાં લગાવી દે છે. પરંતુ એક બુદ્ધિશાળી વ્યક્તિ તે બસ સહેજ સ્મિત કરે છે અને ત્યાંથી કંઈ પણ બોલ્યા વગર આગળ વધી જાય છે. આચાર્ય ચાણક્ય કહે કે રસ્તામાં ભસતા દરેક કૂતરા પર જો તમે પથ્થર મારવા બેસશો
તો તમારી મંજિલ સુધી ક્યારે નહીં પહોંચી શકો. એક સમજદાર માણસ બહુ સારી રીતે જાણે છે કે તેની ઊર્જા અને તેનો સમય બહુ કિંમતી છે. તે આને કાદવમાં પથ્થર મારીને બગાડતો નથી. તે પોતાના અપમાનનો જવાબ પોતાની જીભથી નહીં પરંતુ પોતાની બહુ મોટી સફળતાથી આપે છે. પરંતુ આ દુનિયામાં ફક્ત ચૂપ રહીને કામ કરવું જ પૂરતું નથી. જ્યારે સંજોગો અચાનક બદલાઈ જાય છે ત્યારે તેઓ સામાન્ય લોકોથી બિલકુલ અલગ કેમ વિચારે છે? આનો જવાબ છુપાયેલો છે તેમના 7મા લક્ષણમાં. નંબર 7, તેઓ સમય અને સંજોગો પ્રમાણે પોતાને બહુ જલ્દી ઢાળી લે છે. દુનિયાનું સૌથી મોટું સત્ય એ છે કે સમય હંમેશા એક સરખો નથી રહેતો. એક મૂર્ખ અને જિદ્દી માણસ પોતાની જૂની આદતો અને જૂની વિચારસરણીને જ વળગી રહે છે અને જ્યારે ખરાબ સમય આવે છે ત્યારે તે તૂટીને વિખેરાઈ જાય છે. પરંતુ એક સાચો બુદ્ધિશાળી માણસ વહેતા પાણી જેવો હોય છે. આચાર્ય ચાણક્ય કહે છે કે જે ઝાડ વાવાઝોડામાં થોડું નમવાનું નથી જાણતું તે બહુ જલ્દી મૂળમાંથી ઉખડી જાય છે. બુદ્ધિશાળી લોકો નવી વસ્તુઓ શીખવામાં અને નવા માહોલમાં પોતાને ઢાળવામાં ક્યારેય ગભરાતા નથી. જો તેમનું કોઈ બહુ મોટું નુકસાન થઈ પણ જાય તો તેઓ જૂની વાતોને પકડીને રડતા નથી બેસતા. તેઓ તરત જ પોતાની ભૂલોમાંથી શીખે છે, એક નવી યોજના બનાવે છે અને એક નવી શરૂઆત કરી દે છે. અને નવી શરૂઆત કરવા માટે તેમને ક્યારેય કોઈના સહારાની જરૂર નથી હોતી, કારણ કે તેઓ પોતાની ખુશીઓ અને પોતાના દુઃખોના માલિક કોઈ બીજાને નથી બનાવતા. આ જ તેમનું 8મું લક્ષણ છે જે તેમને અંદરથી સૌથી વધુ મજબૂત બનાવે છે. નંબર 8, તેઓ પોતાની ખુશી અને પોતાના સુકૂન માટે કોઈ બીજા માણસ પર નિર્ભર નથી રહેતા. એક સામાન્ય માણસ હંમેશા એવું વિચારે છે કે કોઈ બીજી વ્યક્તિ આવીને તેની જિંદગીને સુંદર બનાવશે. તે પ્રેમ, સહારા અને ઇજ્જત માટે હંમેશા લોકો સામે હાથ ફેલાવતો રહે છે. અને જ્યારે લોકો તેને દગો આપે છે ત્યારે તે પૂરી રીતે ભાંગી પડે છે. પરંતુ એક બુદ્ધિશાળી વ્યક્તિ આ વાત બહુ ઊંડાણપૂર્વક જાણે છે કે આ સ્વાર્થી દુનિયામાં કોઈ પણ માણસ હંમેશા માટે તમારી સાથે નથી રહી શકતો. આચાર્ય ચાણક્ય કહે છે કે બીજાઓ પાસેથી અપેક્ષા રાખવી એ જ માણસના સૌથી મોટા દુઃખનું કારણ છે. એટલા માટે સમજદાર લોકો ખુદને પ્રેમ કરતા શીખે છે. તેઓ એકલા રહેવામાં કંટાળતા નથી પરંતુ તેઓ પોતાની જાત સાથે સમય વિતાવવાનું પસંદ કરે છે. તેમને સારું અનુભવવા માટે કોઈના ખોટા વખાણ કે કોઈના સહારાની કોઈ જરૂર નથી હોતી. તેઓ પોતાના જીવનની ગાડીના અસલી માલિક પોતે જ હોય છે. પરંતુ પોતાની ખુશી પોતાની અંદર શોધનારા આ મજબૂત લોકો શું ક્યારેય કોઈનાથી હેતરાતા નથી? આખરે તેઓ લોકોને પારખવા માટે કઈ રીત અપનાવે છે? તેમની એ રીત જ તેમનું 9મું લક્ષણ છે જે તેમને દુનિયાના મોટામાં મોટા દગાઓથી બચાવીને રાખે છે. નંબર 9, તેઓ લોકોની મીઠી વાતો પર નહીં પરંતુ તેમના વર્તન પર ભરોસો કરે છે. એક સામાન્ય માણસ બહુ જલ્દી કોઈની પણ મીઠી વાતો અને ખોટા વચનોની જાળમાં ફસાઈ જાય છે. તેને લાગે છે કે જે માણસ તેના મોઢા પર આટલું સારું બોલી રહ્યો છે તે અંદરથી પણ એટલો જ સારો હશે. પરંતુ એક બુદ્ધિશાળી વ્યક્તિ લોકોના શબ્દો પર ક્યારે ધ્યાન નથી આપતો. તે માત્ર તેમના કામ અને તેમના વર્તનને બહુ બારીકાઈથી જુએ છે. આચાર્ય ચાણક્ય કહે છે કે કોઈ પણ માણસની અસલી ઓળખ તેના વચનોથી નહીં પરંતુ ખરાબ સમયમાં તે તમારી સાથે કેવી રીતે ઊભો રહે છે તેનાથી થાય છે. બુદ્ધિશાળી લોકો કોઈના પર પણ જલ્દી ભરોસો નથી કરતા. તેઓ સામેવાળાને પારખવા માટે તેને થોડો ખુલ્લો છોડી દે છે અને ખામોશીથી જુએ છે કે તે માણસ લોભ કે ગુસ્સામાં આવીને પોતાનું કયું અસલી રૂપ બતાવે છે. તેઓ બહુ સારી રીતે જાણે છે કે માણસની જીભ બહુ સરળતાથી જૂઠું બોલી શકે છે, પરંતુ તેનું અસલી વર્તન ક્યારેય જૂઠું નથી બોલતું. પરંતુ જ્યારે તેમને ખબર પડે છે કે સામેવાળો માણસ ખોટો છે કે બેવકૂફ છે તો શું તેઓ તેની સાથે લડે છે? બિલકુલ નહીં. તેમનું આ જ 10મું લક્ષણ તેમને ભીડથી સૌથી અલગ અને શાંત બનાવે છે. નંબર 10, તેઓ પોતાની ઊર્જા નકામી ચર્ચાઓમાં અને પોતાને સાચા સાબિત કરવામાં નથી લગાવતા.
એક મૂર્ખ માણસની સૌથી મોટી ઓળખ એ છે કે તે હંમેશા ચર્ચા કે વાદવિવાદ જીતવા માટે લડે છે. ભલે તે પોતે ખોટો કેમ ન હોય, તે ક્યારેય પોતાની ભૂલ સ્વીકારતો નથી અને પોતાનું ખોટું અભિમાન સૌથી ઉપર રાખે છે. પરંતુ એક બુદ્ધિશાળી માણસ તે ક્યારેય પણ પોતાનો કિંમતી સમય કોઈ બેવકૂફ માણસને એ સમજાવવામાં બગાડતો નથી કે તે સાચો છે. આચાર્ય ચાણક્ય કહે છે કે મૂર્ખો સાથે ચર્ચા કરવી એટલે પોતાનો જ સમય અને પોતાનું જ સન્માન નષ્ટ કરવું. જો એક સમજદાર વ્યક્તિને લાગે કે સામેવાળો માણસ વાત સમજવાને લાયક નથી, તો તે હસીને તેની હામાં હા મિલાવી દે છે અને ત્યાંથી ચૂપચાપ નીકળી જાય છે. અને જો ક્યારે તેમનાથી સાચે જ કોઈ ભૂલ થઈ જાય તો તેઓ કોઈ પણ જાતના અહંકાર વગર પોતાની ભૂલ સ્વીકારી લે છે અને તેને સુધારવામાં લાગી જાય છે. તેમનું લક્ષ્ય આવી નાની મોટી ચર્ચાઓ જીતવાનું નથી હોતું. તેમનું લક્ષ્ય પોતાના જીવનમાં એક બહુ મોટી જીત મેળવવાનું હોય છે. પરંતુ જીવનમાં આટલી મોટી જીત મેળવવા માટે તેમનું મગજ કઈ રીતે કામ કરે છે, અહીંથી આવે છે તેમનું 11મું લક્ષણ, જે તેમને આજના આ લોભી યુગમાં સૌથી શક્તિશાળી બનાવે છે. નંબર 11, તેઓ આજના નાના સુખને છોડીને પોતાના ભવિષ્યના મોટા લક્ષ્ય પર નજર રાખે છે. આજકાલના મોટા ભાગના લોકો તરત જ મળી જતા સુખ પાછળ ભાગે છે. તરત જ પૈસા, તરત જ આરામ અને તરત જ મજા. આ જ ઉતાવળમાં તેઓ પોતાનો સમય નકામી વસ્તુઓમાં અને દેખાડામાં બગાડી નાખે છે. પરંતુ એક સાચો બુદ્ધિશાળી વ્યક્તિ હંમેશા બહુ લાંબુ વિચારે છે. આચાર્ય ચાણક્ય કહે છે કે જે માણસ પોતાના આજના આરામને આગમાં સળગાવી શકે છે, તે જ માણસ પોતાના આવતીકાલના ભવિષ્યને સોનાનું બનાવી શકે છે. બુદ્ધિશાળી લોકો આજે દર્દ સહન કરવા માટે, સખત મહેનત કરવા માટે અને એકલા રહેવા માટે પૂરી રીતે તૈયાર રહે છે, જેથી તેઓ આવનારા 10 કે 20 વર્ષ સુધી એક રાજાની જેમ જિંદગી જીવી શકે. તેઓ પોતાની મહેનતનું બીજ આજે વાવે છે અને પૂરી શાંતિ સાથે તેના એક વિશાળ વૃક્ષ બનવાની રાહ જુએ છે. પરંતુ શું આ સમજદાર લોકો હંમેશા ગંભીર જ રહે છે? શું તેઓ ક્યારે પોતાની જિંદગીની મજા નથી લેતા? તેમનું એ 12મું અને સૌથી છેલ્લું લક્ષણ શું છે, જે તમારા મગજના બધા જાળા સાફ કરી નાખશે અને તમને વિચારવા પર મજબૂર કરી દેશે કે અસલી બુદ્ધિમાની આખરે હે શું? નંબર 12, તેઓ બહુ સાદું જીવન જીવે છે અને કોઈ પણ વસ્તુનો દેખાડો નથી કરતા. એક મૂર્ખ માણસ પાસે જો થોડા પણ પૈસા કે તાકાત આવી જાય તો તે આખી દુનિયાને પોતાની હેસિયત બતાવવા માટે મોંઘા કપડાં, ગાડીઓ અને નકામી વસ્તુઓ પાછળ પોતાનો પૈસો ઉડાવી દે છે. તેને લાગે છે કે દેખાડો કરવાથી લોકો તેની વધારે ઇજ્જત કરશે. પરંતુ એક સાચે જ બુદ્ધિશાળી માણસ જાણે છે કે અસલી તાકાત તેના મગજમાં છે, તેના કપડામાં કે તેના દેખાડામાં નહીં. આચાર્ય ચાણક્ય કહે છે કે જે સમુદ્ર જેટલો ઊંડો અને વિશાળ હોય છે, તે ઉપરથી એટલો જ શાંત અને સાધારણ દેખાય છે. બુદ્ધિશાળી લોકો પોતાના પૈસાને નકામી વસ્તુઓ પર બગાડવાને બદલે તેને પોતાના જ્ઞાન, પોતાના સ્વાસ્થ્ય અને પોતાના સામ્રાજ્યને વધારવામાં લગાવે છે. તેઓ દુનિયાની નજરમાં એક બહુ જ સામાન્ય માણસની જેમ દેખાવવાનું પસંદ કરે છે, જેથી કોઈ પણ તેમના અસલી રુતબા અને તેમની અસલી તાકાતનો અંદાજો ન લગાવી શકે. તેમની સાદગી જ તેમના દુશ્મનો માટે સૌથી મોટો દગો હોય છે. તો મિત્રો, આ હતા એક સાચા અને ખતરનાક બુદ્ધિશાળી માણસના 12 મોટા લક્ષણો. હવે એક બહુ જ કડવો અને સીધો સવાલ હું તમને પૂછું છું. આ 12 લક્ષણોમાંથી તમારા અંદર કેટલા લક્ષણો મોજૂદ છે? જો આજે આ અધ્યાયે તમારી આંખો ખોલી છે અને તમને એક મૂર્ખ માણસમાંથી એક સમજદાર માણસ બનવાનો અસલી અર્થ સમજાઈ ગયો છે, તો આજે ખુદ સાથે અને પોતાના આવનારા કાલ સાથે એક પાકો સંકલ્પ કરો. આ માણસના મગજનો એક બહુ ઊંડો નિયમ છે કે જ્યારે તમે કોઈ કડક સંકલ્પને લખીને દુનિયા સામે રાખી દો છો, ત્યારે તે તમારા અંદર એક પથ્થરની લકીર બની જાય છે અને તમે એ વચનને ક્યારે નથી તોડી શકતા. એટલા માટે પોતાના એ વચનને હંમેશા માટે પાકું કરવા માટે અત્યારે જ નીચે કમેન્ટમાં જાઓ
અને પૂરા આત્મવિશ્વાસ સાથે ફક્ત આ નાના અમથા શબ્દો લખો, મેરો નવો અવતાર અથવા માય ન્યૂ વર્ઝન, જેથી ભવિષ્યમાં જ્યારે પણ તમે લાગણીઓમાં વહીને કોઈ મૂર્ખતાભર્યો નિર્ણય લેવાનું વિચારો કે કોઈ નકામી ચર્ચામાં ગૂંચવાઈને પોતાનો સમય અને પૈસા બગાડવા લાગો, તો તમારું આ લખેલું વચન તમારા મગજમાં ગુંજે અને તમને તરત જ રોકી લે, અને આ તમને યાદ અપાવે કે તમારે એક સામાન્ય અને હારેલો માણસ નથી બનવાનું, પરંતુ એક શાંત, સમજદાર અને દુનિયાના ખેલને પલટી નાખનારો બુદ્ધિશાળી ખેલાડી બનવાનું છે. જો તમે તમારા આ નવા રૂપ માટે પૂરી રીતે તૈયાર છો તો વિડીયોને લાઈક જરૂર કરો, અને ભવિષ્યમાં તમારી બુદ્ધિ અને તમારું જ્ઞાન ક્યારેય ઓછું ન થાય તે માટે ચેનલ સાથે જોડાઈને સબસ્ક્રાઇબનું બટન અને ઘંટડીનું નિશાન અત્યારે જ દબાવી લો, જેથી સફળતાનો કોઈ પણ ઊંડો રાજ તમારાથી ક્યારેય છૂટી ન જાય. જો તમે ખામોશીથી દુનિયાને પોતાના ઈશારા પર નચાવવાની અસલી રીત શીખવા માંગો છો તો આપણી યુટ્યુબ ચેનલમાં અપલોડ કરેલા બીજા વિડીયોઝ તમે જોઈ શકો છો. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા હસતા રહો, ખુશ રહો અને પોતાનું ધ્યાન રાખો. વિડીયોમાં અંત સુધી બની રહેવા માટે ધન્યવાદ. તમારો દિવસ શુભ રહે.